મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આજે બોડી ચોથનો પવિત્ર દિવસ છે અને બોડી ચોથના પવિત્ર દિવસે અમારા હીરાપુરા ગામે મિત્રો આપણી ભારતની આપણી જે હિન્દુ સંસ્કૃતિની જે પરંપરા છે, જે રીત રિવાજ છે, એ મિત્રો અમારું ગામડું આજે પણ નિભાવી રહ્યું છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે બોડી ચોથના પવિત્ર દિવસે ગૌ માતા અને તેમનો જે વાસરડો હોય એ વાસરડાનું અહીંયા મિત્રો પૂજન કરવામાં આવી રહ્યું છે। પૂજન કરી અને આપણી બહેનો અહીંયા ગૌ માતાને અહીંયા પ્રદક્ષિણા કરી રહ્યા છે। મિત્રો આપણે અહીંયા જે ગૌ માતા લાવવામાં આવ્યા છે એ અમારા હીરાપુરા ગામના જે પટેલ ઈશ્વરભાઈ પોપટભાઈ છે તેમના ઘરેથી મિત્રો આપણે આ ગૌ માતા અહીંયા આવ્યા છે। મિત્રો અમારા હીરાપુરા ગામ આપણી ગામડાની જે મેં કીધું તે પ્રમાણે કે જે પરંપરા છે, જે રીત રિવાજ છે, એ તમામ રીત રિવાજ અહીંયા તેઓ બરાબર પાડે છે। મિત્રો આ દિવસે આપણી બહેનો મોરો રોટલો અને જે બાફેલા જે મગ હોય એ મોરા મગ મિત્રો ખાઈ અને આ આપણો જે રિવાજ છે એ મિત્રો જાળવી રહ્યા છે। મિત્રો આ આપણી બહેનોના લીધે અમારું ગામડું આજે પણ જીવંત છે, આપણી સંસ્કૃતિ જાળવી રહ્યા છે। રવિવારે શીતળા સાતમ, સોમવારે જન્માષ્ટમી। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઉચ્ચેશ્વર મહાદેવ, આપણા મનોકામના શ્રી ધનમાન દાદા અને શક્તિમાના સાનિધ્યમાં મિત્રો હવે ગૌ માતાનું પૂજન થઈ ગયા બાદ હવે હાથ જોડનું જે પૂજન હોય એ પૂજન આપણા રમેશ ગોરભા હવે આપણી બહેનો પાસે હવે અહીંયા કરાવી રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। અને ત્યારબાદ આપણા જે ગોરાણીમાં છે, ગોરાણી પાસે આપણે વાર્તા સાંભળવાની હોય છે। ભગવાન શ્રી હરિમા વિષ્ણવે નમઃ, લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ, ઉમા મહેશ્વરાભ્યામ નમઃ, સ્થાન દેવતાભ્યો નમઃ, ગ્રામ દેવતા। મિત્રો આપણે અહીં જોઈ શકીએ છીએ કે ગૌ માતાના પૂજન બાદ, હાથ જોડના પૂજન બાદ અહીંયા આપણા જે ગોરાણીમાં છે એ આપણી બહેનો અહીંયા જે પૂજન કરીને આવ્યા છે તેમને મિત્રો અહીંયા આ વાર્તા સંભળાવી રહ્યા છે। ખબર પડી ગાય તરફ દોડતી ગઈને ગાયના ગામના પાતાના ઉકેડામાં બાજુમાં જઈને ઉકેડામાં જઈને હાંડામાં સીધું મારું તરત જ હાંડું ફૂટી ગયું। એમાંથી વાછરડો કૂદીને ઉભો થયો, ગાયને વાછરડો ગાયને હવા લાગ્યો।